આગળ વાત કરીએ સાવલી પંથકમાં ખેતી નુકસાનીનો સર્વે હાથ ધરાયો અને રાજ્યમાં ચોમાસા બાદના વરસાદે કહેર મચાવ્યો, જેમાં સૌથી વધુ માર જગતના તાત ધરતીપુત્ર ખેડૂતને વેઠવાનો વારો આવ્યો છે। તૈયાર ખેતીના સમયે કમોસમી વરસાદ અવિરતપણે વરસતા ખેતીમાં થયેલા નુકસાન અંગે સાવલી શહેરના ધારાસભ્યએ રાજ્ય સરકારને નુકસાનીનો સર્વે કરવા આદેશ કરાયા હતા। 135 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્યએ પ્રાંત કચેરીએ પાક નુકસાનીના સર્વેના કર્મચારીઓ, તલાટીઓ, ગ્રામ્ય સેવકો સાથે બેઠક યોજી સૂચન કર્યા બાદ સમગ્ર પંથકમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી અને સાવલી પંથકમાં દિવેલા, કપાસ, તમાકુ, સોયાબીન, ખાસ કરીને ડાંગરમાં વ્યાપક નુકસાન થયું છે। ત્યારે આજે તાલુકાના કરચિયા ગામે પણ ગ્રામ્ય સેવક દ્વારા પગે ચાલીને ખેતરે જઈને ગામના સરપંચ સહિત ખેડૂતોને બોલાવી સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી, જેથી ખેડૂતોને પ્રોસેસ પૂર્ણ કરી ઝડપી સહાય ચૂકવાય તે માટે સરપંચે પણ આભાર વ્યક્ત કર્યો હતો। ગઈકાલે અમારા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર સાહેબે તાલુકા સેવા સદન ખાતે મિટિંગનું આયોજન કર્યું। તેમાં તલાટી અને ગ્રામ સેવકને બધાને મામલતદારથી લઈ ટીડીઓ સાહેબને બધાને રજૂઆત કરી અને કાલે વહેલી તકે સર્વે થાય તે માટે આજે રવિવાર હોવા છતાં મારા ગામમાં ગ્રામ સેવક ને પસવા કરચિયા બેનને સર્વે કરી અને કપાસ, ડાંગર, સોયાબીનને જે નુકસાન છે એનું વહેલું છે કે સર્વે કરી ને મારા દિવેલા ને મારા ગામને વહેલી તકે સર્વે કરી એ માટે રજાનો દિવસ હોવા છતાં ગ્રામ સેવકે હાજરી આપી તે બધા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર સાહેબ અને અમારા ગ્રામ સેવકને આભાર વ્યક્ત કરું છું।